अन्य समाचार पर नजर करिए तो गुजरात सरकारना सामान्य वहीवट विभागना एक परिपत्रથી विवाद થયો છે અને ગુજરાતી ભાષાના મહત્વ અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું છે। જીપીએસસી વર્ગ 1 અને 2 ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેટેજ માત્ર 25% કરાયું છે, જેને લઈને ગુજરાતી ભાષાનું મહત્વ ઓછું કરવાનો આક્ષેપ રાજ્ય સરકાર પર કોંગ્રેસે લગાવ્યો છે। કોંગ્રેસનો દાવો છે કે રાજ્ય સરકારના ગેજેટથી ગુજરાતી ભાષાને નુકસાન થશે। ભાંગ્યું તૂટ્યું ગુજરાતી જાણકાર અધિકારી ગામડાના અરજદારોની મુશ્કેલીનો ઉકેલ નહીં લાવી શકે। આપણે ગુજરાતીઓએ વિચારવાનું છે કે આવા અધિકારી, આવા ચીફ ઓફિસર, આવા મામલતદાર, આવા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર જ્યારે ગુજરાતી જાણતા જ નહીં હોય અથવા તો 25% જેટલું તૂટ્યું ફૂટ્યું ગુજરાતી જાણતા હશે તો એ કઈ રીતે ગુજરાતી ભાષામાં સમગ્ર ગુજરાતના ગામડાઓના અરજદારોની અરજી વાંચશે, અરજદારોની અરજી વાંચીને એનો નિકાલ કઈ રીતે કરશે, એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન આવનારા દિવસોમાં રહેવાનો છે। બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર પલટવાર કર્યો છે અને ભાજપે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવાના આક્ષેપ લગાવ્યા। ભાજપે કહ્યું કે સરકારે ગુજરાતી ભાષાનું મહત્વ વધારવા માટે આ નિર્ણય કર્યો છે, ઘટાડવા માટે નહીં। 300 માર્કના પેપરની અંદર મિનિમમ 25% એટલે કે 75 માર્ક લાવવા કમ્પલસરી છે। એટલે એ માર્ક ટોટલમાં ન ગણાય, પરંતુ 75 માર્ક જો ન લાવે તો એ આગળની પરીક્ષા ન આપી શકે। એટલે ગુજરાતી ભાષામાં 75 માર્ક્સ એટલે 25% માર્ક લાવવા જરૂરી છે। પહેલાં ગુજરાતી ભાગ્યું તૂટ્યું બોલતા જે લોકો છે એ ગુજરાતની અંદર અક્ષરો બનતા હતા, હવે ગુજરાતી કમ્પલસરી, એમને ગુજરાતીમાં મહેનત કરવી પડશે, ગુજરાતીમાં 25% માર્ક લાવવા પડશે। પરંતુ આ જ વાતને કોંગ્રેસના નેતાઓ ખોટી રીતે પ્રજાની વચ્ચે અણસમજ ફેલાવી રહ્યા છે અને જાત જાતની વાતો ફેલાવી રહ્યા છે।